નમસ્કાર બધાને. જીવનમાં જેમ જેમ સમજણ વધતી જશે તેમ તેમ સારા દેખાવાનું છોડી દઈશું. એવું નથી કે જીવનમાં દુઃખ છે, હતાશા છે, એવું કંઈ નથી. પણ આંતરિક વિચારોની સુંદરતા વધી જવાથી બહારનો ભપકામાં રસ ઓછો થઈ જાય છે. પછી જુવાન દેખાવા કરતા આનંદદાયક જીવન વધારે ગમે છે. ભપકાદાર કે બ્રાન્ડેડ વસ્તુઓને બદલે સાદો, જે શરીરને કમ્ફર્ટેબલ લાગે એવો જ પોશાક ગમે છે. ખૂબ વ્યવસ્થિત વાળની હેરસ્ટાઇલને બદલે વાળના અંબોડામાં વધારે મજા આવે છે. પછી મેકઅપ, પાવડર, લિપસ્ટિક નહીં ગમે, પણ જેવા છીએ એવું જ દેખાવું ગમશે. એનો અર્થ એવો નથી થતો કે આપણો દેખાવ નથી સારો, કે તૈયાર થવાની પૂરતી વસ્તુ નથી, કે તૈયાર થવાની આળસ છે. પણ બસ એક પ્રકારની દેખાડા વગરની જિંદગીમાં મજા આવે છે. કોઈને દેખાડવામાં હવે સમયનો બગાડ નથી ગમતો. બહારના દેખાવને વ્યવસ્થિત અને બધાને સારા દેખાવા કરતા આપણી શક્તિ અને સમય આંતરિક સુંદરતા વધારવામાં બચાવશું અને વિચારોને શણગારશું. કારણ કે હવે સુંદર દેખાવા કરતા શાંતિ બહુ ગમે છે. દાખલા તરીકે તમે વિચારો કે ઘરકામમાં પણ ગમે તેટલું ચોખ્ખું કામ કરીએ, એ કામ કરવા કેટલો સમય અને શક્તિ વાપરીએ, પણ બીજે દિવસે તે કામ, તે સમય અને શક્તિનો કોઈ અર્થ નથી. બીજે દિવસે નવેસરથી એ જ કામ કરવાનું છે. એટલે જ કહું છું, કામ તો ઘર હોય તો કરવાનું જ હોય, પણ કામ જ જીવન નથી. આજે કરેલા કામ, દાખલા તરીકે ગમે તેટલા ચોખ્ખા કચરા પોતા કર્યા હોય, પણ કાલે તો કચરા પોતા બાકી જ હશે. અને એક દિવસ એવો આવશે, મરી જશું તે દિવસે કચરા પોતા તો બાકી જ હશે. તેથી તો બહેતર છે થોડો પોતાના માટે પણ સમય ફાળવીએ અને પોતાની સાથે વાતો કરીએ. તો કેવો લાગ્યો મારો વિડીયો? ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.